નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિષય ગુજરાતીના પાઠ નંબર 16 સેલ્વી પંકજમ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે મિત્રો તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો. મિત્રો, આપણી ચેનલની અંદર પ્રથમ વખત આવે છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેજો. પાઠનું નામ સેલ્વી પંકજમ, સાહિત્ય કૃતિનો પ્રકાર છે નવલિકા, લેખક છે ઈવાડેવ. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1, ગાંધીગ્રામમાં પ્રવેશતા જ નાયકને શું પ્રશ્ન થયો? ગાંધીગ્રામમાં પ્રવેશતા જ નાયકને પ્રશ્ન થયો, મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને? પ્રશ્ન નંબર 2, અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે શું વિચાર આવ્યો? અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે આ વિચાર આવ્યો, આને કેમ પરણાય? એ કોણ હશે? એની માં જરૂર પતિતા જ હશે. કેવોય વંશવેલો હશે. આહા, ઓહો, મારું મન કેવું વિરક્ત બની ગયું છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. સેલ્વી પંકજમ એ નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું? આવી આવો, તમારી આભાર. કાયરની તમારી રાહ જોઈને બેઠી હતી. ચોક્કસ કયા સમયે આવવાનો છો એ તમે પત્રમાં જણાવેલું નહીં, એટલે હું ડિંડીગલ લેવા આવી શકી નહીં. માફ કરશો, તમને કંઈ તકલીફ તો નથી પડી ને? એમ કહીને સેલ્વી પંકજમને નાયકનો ઉષ્માભર્યું સ્વાગત કર્યું. નાયિકાને જોતા નાયકે સહ અનુમાનો કર્યા. નાયિકાને જોતા નાયકે એ અનુમાનો કર્યા કે તે તેની કલ્પનામાં વસેલી નારીને બહુધા મળતી આવતી હતી. અમુક રીતે એ વધુ આકર્ષક હતી. એમ તેને લાગ્યું એ કોઈ સુંદર યુવતી નહોતી, છતાં એ કોમલાંગ સ્ત્રીની નમણાઈ મોહક લાગી. સહેજ શ્યામ કહેવાય એવી એ યુવતીના મોં પર સદાય વિહરતું સ્મિત સામાન્ય આત્મીય બનાવી દેતું હતું. પ્રશ્ન નંબર 3, મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું? મોટા હોલમાં પ્રવેશતા નાયકને એક હૃદયગમ દ્રશ્ય જોવા મળ્યું. નાના નાના ભૂલકાઓ નૃત્યના જુદા જુદા પોઝમાં પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યાંની આધેડ બાઈએ તબલચી પાસે થાપ મરાવી. ત્યાં તો બધા બાળકો શિસ્તબંધ પોતાની મુકરર જગ્યાએ જઈ અમુક પોઝમાં સ્થિર થઈ ગયા. બાઈ તોડી રાગમાં ગાવા લાગી. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પંકજમની હકીકત જાણ્યા પછી નાયકે કયું મનોમંથન અનુભવ્યું? તો પંકજમની હકીકત જાણ્યા પછી નાયકના મનમાં મંથન શરૂ થયું. તેને વિચાર આવ્યો, આની સાથે કેમ પરણાય? એ કોણ હશે? એની માં જરૂર પતિતા જ હશે. એનો વંશવેલો કેવોય હશે. તેનું મન વિરુક્ત બની ગયું. પણ બીજી જ ક્ષણે તેને થયું, એના પૂર્વ જીવન સાથે મારી શી નિસીબત? એ કેવી નિર્મલ, નિર્દોષ અને નિખાલસ છે. શું તારા પૂર્વગ્રહમાંથી તું મુક્ત નહીં બની શકે? ફરી વિચાર આવ્યો, એની માને કોની સાથે કેવોય સંબંધ હશે. નાયકના મનમાં આ પ્રકારના ભયંકર ગજગ્રાહ એટલે કે તર્ક વિતર્ક ચાલવા માંડ્યા. અનેક પ્રયત્ન કરવા છતાં તેના મનમાં ઉઠતી એક પ્રકારની તૃણા તે રોકી શકતો નહોતો. હૃદયને આળું બનતું અટકાવી શકતો નહોતો. ત્યાંથી ભાગી છૂટવાની વૃત્તિઓ જોર કરીને ઉછળી રહી. પ્રશ્ન નંબર 2, સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરો. સેલ્વી પંકજમ દક્ષિણ ભારતની ગાંધીગ્રામમાં ઉછરેલી કોમલાંગ, નમણી અને સુશીલ કન્યા હતી. સાદગી તેનું આભૂષણ હતું. સાદગી અને સહજતાથી જીવન જીવવાની કળા તેનામાં હતી. તેણે ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો હતો. તે લેખન, નર્તન અને વક્તૃત્વ કલામાં પારંગત હતી. તેણે વડોદરાની યુનિવર્સિટીમાંથી ગૃહ વિજ્ઞાન વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. તે ગુજરાતી ભાષા સારી રીતે બોલી શકતી હતી. વાર્તા નાયક પણ એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એના બોલ અને ચાલ, એની આગવી રીતો વગેરેથી પ્રભાવિત થઈ ગયો હતો. એ સાદી સીપી નિખાલસ હતી. એનામાં કોઈ દંભ ન હતો. કોઈ પ્રકારની છેતરામણી કે ચાલાકી પણ નહોતી. એનું જીવન ઉઘાડી ચોપડી જેવું પારદર્શી હતું. ખાદની સાડીમાં, ખાદીની મિત્રો લખજો,
ખાદીની સાડીમાં કપાળમાં ગુલાબી રંગનો મોટી ચાંદલો, અંબોડામાં ફૂલોની ગૂંથણી અને પગમાં આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મોહરાવાળી ચંપલ. પંકજમનું આ રૂપ નાયકને અત્યંત મોહક, સુંદર અને કમનીય લાગ્યું છે. તેના આવા ગુણો અને મોહક વ્યક્તિત્વને કારણે જ સંસ્થાની રચયિતા અમ્માએ તેનું નામ જાણીબૂજીને પંકજમ રાખ્યું હતું. એ સાચા અર્થમાં કાદવનું મૂળ હતું. તેનું સૌને મોટો ગૌરવ હતું. તેણે પોતાના જીવનની અગત્યની વાત મુલાકાતે આવનાર નાયકને વિના સંકોચે કરી હતી. તેમાં તેની નિર્મળતા પ્રગટ થતી હતી. તે સંસ્થાના સંચાલકો અને ભૂલકાઓને પોતાના સ્વજન ગણતી. અમ્મા અને અપ્પા તેના મા બાપ હતા. તેને પોતાની નાત, ગોત્ર, જાતિ વિશે કંઈ જ ખબર નહોતી. એમ કહેવામાં તેને નાનાપ નથી લાગતી. તે કાદવનું ફૂલ છે એનો તેને ગર્વ છે. તે પોતાને હીન ગણતી નથી. પંકજમની સુંદરતા, એના અવાજની મીઠાશ, એની આત્મીયતા અને એના દેહની સુગંધ, એની વ્યક્તિત્વનું આકર્ષણ વગેરે ગુણોથી પ્રભાવિત નાયકે તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. એમાં જ સુશીલ અને સંસ્કારી પંકજમની જીત હતી. પ્રશ્ન નંબર 3. ડેસ્ટિટ્યૂટ હોમમાં બાળકોની સંભાળ અને તાલીમ વિશે નોંધ તૈયાર કરો. ડેસ્ટિટ્યૂટ હોમમાં 3-4 શિક્ષિકાઓ અને આયાઓ બાળકોની દેખભાળ રાખતી હતી. બધાને નર્સિંગને મોન્ટેસોરી શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં આવતી હતી. આ સંસ્થામાં બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં તેઓ પોતાથી બનતું બધું જ કરતી હતી. બાળકોની બુદ્ધિ અને તેમની અન્ય શક્તિઓને ધ્યાનમાં લઈ એને લાયક તાલીમ આપવામાં તેઓ પૂરા પ્રયત્ન કરતી. તેમાં તેમને મોટાભાગે સફળતા મળતી, તો કેટલાક બાળકોની બાબતોમાં તેમને નિષ્ફળતા પણ મળતી. આ સંસ્થાની તાલીમ મેળવીને તૈયાર થયેલા બાળકોમાં ઉત્તમ દ્રષ્ટાંત સેલ્વી પંકજમ. તે ભણવામાં હંમેશા પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે રહેતી હતી. ઉપરાંત અન્ય ક્ષેત્રમાં પણ મોખરે રહેતી, જેમ કે લેખન, નર્તન અને વક્તૃત્વ કલામાં પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ હતી. એટલે જ અમ્માએ એનું નામ જાણીબૂજીને પંકજમ રાખ્યું હતું. સંસ્થાનું એ ફરજંદ હતું અને એનું સૌને મોટું ગૌરવ હતું. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 16નું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. કાવ્ય નંબર 17 જોવા માગો છો તો આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.